ઉનાના દિલવાડા રોડ પર આવેલી સુદર્શન સોસાયટીમાં રહેતા જગદીશભાઈ મનવાણી છેલ્લા 6 વર્ષથી હૃદય, કિડની, ફેફસા, ડાયાબિટીસ સહિતની અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે અને સતત ડાયાલિસિસ પર રહેવું પડે છે. તેમણે હેલ્થ કંપની પાસેથી 3 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધી છે. હાલમાં તેમની પાસે 1.5 લાખ રૂપિયાની મેડિકલ પોલિસી પણ છે. તેમને સારવાર માટે મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટર પંકિલે ડાબા પગના અંગૂઠાનું ઓપરેશન કર્યું હતું અને ત્યાર પછી રજા પણ આપી હતી. ત્યારબાદ ડૉક્ટર પંકિલ પટેલે બીજી આંગળીનું ઓપરેશન પણ કર્યું અને ફીની ચૂકવણી વખતે હોસ્પિટલ મેનેજમેન્ટને ખબર પડી કે જગદીશભાઈ પાસે સ્ટાર હેલ્થની મેડિક્લેમ વીમા પોલિસી છે. આથી તેમણે તે સમયે જગદીશભાઈ પાસેથી પૈસા લીધા ન હતા અને સહી લઈને ચાલ્યા ગયા હતા. મહેતા હોસ્પિટલના તબીબ અને સંચાલક દ્વારા જગદીશભાઈને દરેક 4 દિવસ માટે 2 વખત ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હોવાનો દાવો પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસે કર્યો. પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને શંકા ગઈ અને દર્દીના મોબાઈલ પર મેસેજ કરતા જ તેઓ ચોંકી ગયા હતા અને બીજો ક્લેમ અટકાવ્યો. મહેતા હોસ્પિટલમાં ફરિયાદ પણ તેમણે કરી હતી. હું જગદીશ કુમાર એલ મનવાણી, રહેણાંક વિદ્યાનગર, ઉના. તારીખ 7 તારીખે મને તાવ આવેલો. મહેતા સાર્વજનિક હોસ્પિટલ, એમાં હું ટ્રીટમેન્ટ લેવા ગયો. મને 3 બાટલા ચડાવીને મારું આંગળી બતાવી તો મને કે આંગળી ખરાબ છે. રિપોર્ટ કરાવ્યો એટલે કે ભાઈ આંગળીમાં ગેંગરીન થઈ ગયું છે, કાઢવી પડશે. એ પછી મારી આંગળી એક કાપી નાખી અને બીજી આંગળી મેં કીધું છે બીજી આંગળી તો મને કહી 3-4 દિવસ પછી 3-4 દિવસ પછી પાછી આંગળી કાપી. પણ હું એકય દિવસ ત્યાં રોકાણો નહોતો. ઓપરેશન થિયેટરમાં જઈ 15-20 મિનિટમાં મને રજા મળી ગયેલી છે. 2500 રૂપિયા મને સાહેબે લખી દીધા, મારી પાસે એનું ક્રિપ્સેશન છે. અને એ 2500 રૂપિયા મેં ભરવા ગયો તો મને કે તમારો સ્ટાર હેલ્થમાં વીમો હાલે છે ને, તમે રહેવા દો. દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીને મેં ભરેલા છે. એ મને 5 દિવસ પછી પરત આપી દીધા. પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી. તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે. 4 દિવસ 2 વખત મને દાખલ બતાવ્યો છે આ લોકોએ. 2500 રૂપિયા રૂમ ચાર્જ અને ડૉક્ટરના 19,000 રૂપિયા ઓપરેશનના. અને ઓપરેશન જેને કર્યું છે એનું નામ મૂકે છે આ લોકો પપન ડોડિયા. એ તો MBBS છે. MBBS થોડો ઓપરેશન કરે? મારું ઓપરેશન તો પંકિલ પટેલે કરેલું છે અને મને 15-20 મિનિટમાં ઓપરેશન થિયેટરમાંથી રજા આપેલી છે. એટલે મેં જાણ કરતાં મને કોઈ સંતોષકારક જવાબ નથી. દબાવવાની કોશિશ કરે છે દીપકભાઈ. મારા ઘરે આવીને મને સમજાવે છે કે તમે મન મોટું રાખો, દાન ઉપર સંસ્થા હાલે છે. આ રીતના કોઈના ખિસ્સામાંથી પૈસા કાપીને સંસ્થા લાવવાની હોય? હવે અત્યારે એ લોકો આપણું આ ડાયાલિસિસ, હું ડાયાલિસિસનો પેશન્ટ છું, એકાત્રે ડાયાલિસિસ કરાવું છું. મારું ડાયાલિસિસ ગમે ત્યારે એ લોકો બંધ કરી દે એવી ધમકી આપે છે કે ભાઈ તમે જો અમારા કહીએ અમને લેટર નહીં લખી દો કે ભાઈ હું દાખલ હતો તો અમે તમને પ્રોબ્લેમ કરશું. ના, તમે CCTV કેમેરા છે એક રૂમની ઉપર, તમે ચેક કરો. હોસ્પિટલમાં ગેટ ઉપર એ કેમેરા છે. હું કેટલા વાગે ગયો છે ને કેટલા વાગે, 12:30 વાગે ગયો ને 5 વાગે મને રજા આપી દીધી બાટલા ચડાવીને. 2 દિવસ એમ જ થયું ને ડે કેરમાં બી હું દાખલ નથી થયેલો. તો પછી આ લોકો મારી ઉપર અત્યારે પ્રેશર કરે છે કે લખી આપો. હું એક તો પેશન્ટ છું, મને એટલી બધી બીમારીઓ છે અને અમારા પૈસા આ રીતના કાપી લઈ તો ક્યાં સુધી વ્યાજબી છે? અમારી તમારી પાસે માંગણી છે કે તમે તપાસ કરાવો. મારા જેવા કેટલાય પેશન્ટોના આ રીતના પૈસા કપાય છે અને કોઈ જવાબ દેતું નથી. માંગ ન્યાય કરો તમે. અમારા પૈસા જે કપાણા છે એ વ્યાજબી નથી અને અમને આ રીતના જવાબ આપે છે અને દબાવવાની કરે છે તો આ સંસ્થામાં એક ગુંડારાજ ચાલે છે એવું સાબિત થાય છે. આ માહિતી મળતા જ ટ્રસ્ટી મંડળના પ્રમુખ દીપક શાહ અને હોસ્પિટલના સ્ટાફ અધિકારીઓએ સમાધાન કરવાની વાત કરીને માફી માંગવાનું શરૂ કર્યું તેમજ ધમકી પણ આપી હતી કે જો તમે અમારા કહેવા પ્રમાણે નહીં કરો તો અમારી હોસ્પિટલમાં તમારું ડાયાલિસિસ બંધ થઈ જશે. આથી જગદીશભાઈએ પોસ્ટ દ્વારા પોલીસને ફરિયાદ પણ કરી. પોલીસે પુરાવા સાથે પોલીસ સ્ટેશન આવવા પણ જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. દર્દી આપણે ઓપરેશન કરવા માટે જે દાખલ થયેલું હતું એની આંગળી કાપવા માટે થઈને એ ઓપરેશન આપણે કરેલું છે. એ પ્લસ એને ઇન્ફેક્શન હતું એટલે 3 દિવસ માટે ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે થઈ અને ડૉક્ટર
તપન ડોડિયા સાહેબમાં પેશન્ટ દાખલ હતું અને ચોથા દિવસે આપણે ડૉક્ટર પંકજ પટેલ સાહેબે એનું ઓપરેશન કરેલું છે. દર્દીનો એવો આક્ષેપ છે કે તેને જાણ વિના જ તેમના મેડિક્લેમમાંથી 35,000 જે ઉપડી ગયા છે અને 19,000 હવે ઉપડવાના છે અને હોસ્પિટલ દ્વારા તેમને કાગળો પર સહી કરી દેવાની દબાણ કરવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર ઘટના? દર્દીને કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી. કેશલેસની પ્રોસીજર હંમેશા એવી હોય છે કે જે ઓપરેશન આપણે કરવાનું હોય છે એ આપણે દર્દીને સમજાવી અને એનો ચાર્જ કેટલો થશે એ બધું સમજાવી અને આપણે દર્દીને આપણે એમાં કન્સેન્ટ ફોર્મમાં સાઇન લઈ અને પછી આપણે ઓપરેશન કરીએ છીએ. અને ઇન કેસ કેશલેસ પેશન્ટમાં એવું હોય છે જ્યારે દર્દી પોતાના ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે ત્યારે જ અમે લોકો એનું અપ્રુવલ લઈ શકીએ છીએ. ડોક્યુમેન્ટ વગર અમે કોઈ દર્દીનું કેશલેસનું અપ્રુવલ લઈ શકતા નથી. દર્દી સારવાર માટે દાખલ હતા અહીંયા હોસ્પિટલમાં. હોસ્પિટલની ખાલી એવી રીતના થયેલું છે કે દર્દીને વિનંતી માટે થઈ અને અમે દર્દીને ઘરે જવા દીધું. કેશલેસમાં પ્રોસીજર એવી હોય છે કે દર્દી આપણે એડમિટ રાખવું પડે. વિધાઉટ એડમિશન કેશલેસની પ્રોસીજર પાસ ના થાય. અને દર્દીને એવી રિક્વેસ્ટ હતી કે અમારે જે ઓપરેશન જે કરવાનું છે અને સારવાર કરાવવાની છે એ અમારે કેશલેસમાં જ કરાવવાનું છે. દર્દીને જે સારવાર માટે દાખલ થયેલું છે એ આપણે સારવાર થયેલી જ છે. એના જે 2 આંગળીઓ કાપવાની હતી બંને આંગળીઓ આપણે કાપેલી જ છે દર્દીઓની. વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે બરાબર 39 આપણે બિલ મૂકેલું છે એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આ હોસ્પિટલ અગાઉ પણ સરકારી વીમા યોજનાના વિવાદોમાં આવેલી છે. વીમા એજન્ટનો સંપર્ક કરતા તેમણે કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.